ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે। પ્રાથમિક રિપોર્ટમાં થ્રસ્ટ લીવરને લઈને આ મોટો ખુલાસો થયો છે। રિપોર્ટમાં દર્શાવેલી તસવીરમાં થ્રસ્ટ લીવર નિષ્ક્રિય થયા હોવાનો ઉલ્લેખ છે। તસવીરમાં વિમાનનું થ્રસ્ટ લીવર એ પાછળની તરફ દેખાઈ રહ્યું છે। વિમાનના ડેટા પ્રમાણે તે અથડાયું તે પહેલા લીવર આગળની તરફ હતા। આપણે જણાવી દઈએ કે થ્રસ્ટ લીવરનું કામ એ વિમાનની ગતિને નિયંત્રિત કરવાનું હોય છે, એટલે કે થ્રસ્ટ લીવરનું કામ એન્જિનને તાકાત આપવાનું છે। આ થ્રસ્ટ લીવર એ પાછળ છે દુર્ઘટનાના સમયે, જેનો મતલબ છે કે એન્જિનની તાકાતને ઘટાડવાની કોશિશ કરવામાં આવી હતી। આ ડેટા પ્રમાણે દુર્ઘટના પહેલા થ્રસ્ટ લીવર આગળની તરફ હતા, એટલે કે પાયલટ્સે છેલ્લે સુધી આ દુર્ઘટનાને ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ લાગતા થ્રસ્ટ લીવરને પણ મોટા પાયે નુકસાન થઈ ગયું। વિમાનમાં બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ ઓફ સ્થિતિમાં પણ દેખાઈ, જેનાથી ઈંધણની આપૂર્તિ રોકાઈ ગઈ અને બંને એન્જિન બંધ થઈ ગયા। એર ઇન્ડિયા પ્લેન ક્રેશની પ્રાઇમરી રિપોર્ટ જે સામે આવ્યો છે, અલગ અલગ મેકેનિઝમ છે અને અલગ અલગ કારણો તેની અંદર દર્શાવવામાં આવ્યા છે। ખાસ કરીને જે એન્જિન છે તે બંધ થઈ ગયો હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અત્યારે હાલ પ્રાઇમરી રિપોર્ટમાં બતાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે કટ ઓફ છે તેને બતાવવામાં આવ્યું છે કે આજે એરક્રાફ્ટની અંદર આજે ફ્યુલ પહોંચાડવા માટેની આ કટ ઓફ જે હોય છે તે તેના માધ્યમથી તેના કારણે આ જે કટ ઓફ છે તે ઓન હતું, જેના કારણે ફ્યુલ છે એન્જિનમાં ન પહોંચી શક્યું। જોકે આખી વિગતસર આપણને માહિતી છે કેપ્ટન ઉમંગ જૈન છે તે આપશે, તેમની સાથે વાતચીત કરીશું। સર, આ પ્રાઇમરી રિપોર્ટ છે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એક્સપ્લેન કરશો કે શું આખી બાબત પ્રાઇમરી રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કઈ રીતે કટ ઓફનો ઉપયોગ કરવામાં આવતો હોય છે? હું તમને ટેકનિકલી સમજાવું તો જ્યારે વિમાન આ જે વચ્ચેનો જે ભાગ છે આપ જોઈ શકો છો, તેને આપણે થ્રોટલ ક્વોડ્રન્ટ કહીએ છીએ। બંને એન્જિન છે ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરતા હોય છે। આ જેમ કે આપણે અત્યારે બોઈંગ 737-200 પ્રકારના વિમાનની અંદર છીએ અને એમાં આજે ડાબી બાજુના જે કંટ્રોલ્સ જે છે એ લેફ્ટ એન્જિન માટેના છે અને જે રાઈટ સાઈડના જે કંટ્રોલ્સ છે તે બધા રાઈટ એન્જિન્સના છે। આનાથી ફ્યુઅલ નિયંત્રણ કરવા માટે થ્રોટલ ક્વોડ્રન્ટ છે જે ફ્યુઅલનો ફ્લો વધારે છે અને ઘટાડે છે, સાથે સાથે આ ફ્યુઅલ કટ ઓફ સ્વિચ જે છે એ નીચેના ભાગમાં છે। આ બોઈંગ 737-200માં જે 787માં જે અત્યારે મોડર્ન પ્લેન્સ છે એની અંદર આ સ્વિચનો શેપ છે થોડોક અલગ પ્રકારનો હોય છે અને આ બંને ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરતા હોય છે। આને આ રીતે એને જે છે એ આઇડલ પોઝિશનમાં કે રન પોઝિશનમાંથી કટ ઓફ અને એને પાછું કટ ઓફમાંથી ફરીથી આઇડલ પોઝિશન કે રનમાં લાવવા માટે આ રીતે કરવામાં આવે છે। ત્યારે તો પ્રાઇમરી રિપોર્ટ છે, આવનારા સમયમાં કઈ રીતે વધુ તપાસ થઈ શકે છે અને કઈ રીતે વધુ ખુલાસા પણ આ અંગે થઈ શકે છે? એઝ એ કેપ્ટન આપનું શું કહેવું છે? આ પ્રાઇમરી રિપોર્ટ છે હજી, અને આમાં મોસ્ટલી વિમાન સંબંધિત જે રિપોર્ટ છે એ આવ્યો હોય એવું લાગે છે। હવે સાથે સાથે એ વિમાન સાથે જોડાયેલા જે ક્રૂ મેમ્બર્સ છે કે ગ્રાઉન્ડ સ્ટાફ છે એ બધું એમનો શું રિવ્યૂ છે આગળ એ બધું જોઈને ફાઇનલ રિપોર્ટ આવતા કદાચ વાર લાગી શકે છે, બટ પ્રાઇમરી રિપોર્ટના આધારે હજી આપણે માત્ર બેઝિક તારણ કાઢી શકીએ છીએ। જી બિલકુલ, તો જે રીતે મહત્વનો ઉલ્લેખ જે કરવામાં આવ્યો છે, આ કટ ઓફની જે સ્વિચ છે તેનો સૌથી વધુ ઉપયોગ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે કટ ઓફની જે સ્વિચ છે સામાન્ય રીતે આ રીતે મેન્યુઅલી કરવામાં આવતી હોય છે જ્યારે ફ્યુલ છે એન્જિનમાં પહોંચવાનું બંધ થાય, અને આ સ્વિચનો ઉપયોગ પાયલટ ત્યારે કરે છે કે જ્યારે તેમણે લેન્ડિંગ કરી લીધું હોય, જ્યારે પ્લેન પાર્કિંગ પોઝિશનમાં હોય તે સમય દરમિયાન આનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે હાલ તો આ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જો કે આવનારા સમયમાં હજુ વધુ તપાસ થશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તેને ધ્યાનમાં રાખીને અત્યારે આ રિપોર્ટ છે તે બહાર આવ્યો છે અને હજુ પણ કેટલાક ખુલાસાઓ છે તે આ મુદ્દે પણ થઈ શકે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।